નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર સમુદાયના અગ્રણી નીતિન પટેલ પોતાના દિલની વાત જાહેર મંચ પર બધાની સમક્ષ વ્યક્ત કરવામાં જરા પણ ખચકાતા નથી। કોઈને પણ ટોણા મારવા હોય કે પછી કોઈની સામે બળાપો કાઢવો હોય તે તો નીતિન કાકાને હસતા હસતા આવડે છે। ત્યારે વધુ એક વખત નીતિન કાકા આવા જ અંદાજમાં જોવા મળ્યા છે। જી હા, એક જાહેર કાર્યક્રમમાં રાજકારણમાં પદ પરથી હટાવ્યા બાદનું દર્દ કેવું હોય તે વાત ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી હસતા હસતા કહી ગયા। નીતિન પટેલે હસતા હસતા ટોણો પણ માર્યો હતો। સમાચાર એવા મળી રહ્યા છે કે મહેસાણાના કડીમાં બે અલગ અલગ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં નીતિન પટેલે JCIના એક કાર્યક્રમમાં જોરદાર ચાબકા માર્યા હતા, જેમાં તેમણે કહ્યું કે જૂના પ્રમુખે વિદાય લીધી તો ડોક્ટર બોલ્યા કે હસતા હસતા ચાર્જ અપાઈ ગયો। ત્યારે સૌ કોઈએ મારી સામે જોયું, અલ્યા આમાં મારા સામે શું જોવાનું છે એ જ ખબર નથી પડતી। જાણે અમે તો તલવારો અને ભાલા લઈને ચાર્જ લેતા અને છોડતા હોઈએ એવું વાતાવરણ રાજકારણમાં તમે બધાએ મારા પ્રતિબિંબમાં જોયું છે। ખરેખર એવું નથી। છાપા અને મીડિયામાં ઘણું બધું લખવામાં આવ્યું છે। મહારાષ્ટ્રની ચૂંટણી પતી એના પછી 5 થી 6 દિવસ થયા, છતાં પણ શું થશે શું નહીં સ્વાભાવિક છે કે દેશના અનેક કામો અને નેતાગીરીમાં અનેક પરિબળો વચ્ચે નિર્ણય કરવામાં સમય લાગે છે। અને આમ નીતિન પટેલના નિવેદનમાં ઇશારો કોના તરફ હતો તે તો ત્યાં હાજર સૌ કોઈ સમજી જ ગયા હતા, પરંતુ નીતિન પટેલે ટોણો મારતા મારતા પણ આ મોટી વાત કહી નાખી હતી। જો કે આ સિવાય સમાચાર એવા મળી રહ્યા છે કે બીજા અન્ય પણ એક ધાર્મિક કાર્યક્રમમાં નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં નીતિન પટેલે કહ્યું કે ભૂલચૂક થાય તો માફ કરતો, બીજા બધા ભાષણ કરતા હોય ને મારા તોલે કોઈ ના આવે, બીજા બધા ભાષણમાં મારી તોલે કોઈ ના આવી શકે। માતાજીના ધામમાં હું ખૂબ જ નાનો બાળક છું। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।